આ ઝૂંપડી છે. પાછળ અમારા ભાઈની કાર આવી રહી છે. ખબર નહીં લંબાના છીએ આપણને લાલાભાઈ ના લે વાત થઈ જઈ હવે તમારે બધું થઈ લઈ લેવાના પપ્પા લઈ જવું. રૂમાલ પાછું લઈ લઈને મૂકી દો વાયરો થઈ જાય. જેડી
પડી હા 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 વાડાની દેવીનું ગાવું ચાલર્યુંમાં જય સમોડાના ગોગળા જય વેળાની દેવી જય હો વાહ પટેલ વાહ પાટીદાર વાહ ભરતભાઈ હે 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 વાકાશ પારેખ સાહેબ પધાર્યા છે એમનું હાર્દિક સ્વાગત છે પધારો પધારો આજ તો તમારા ઘરના જ ગરબા કહેવાય ભરતભાઈ પારેખ સાહેબ ને બધા ખાસ મિત્ર છે વાહ વાહ એટલા માટે કહેવાય હો સદા મોજે દરિયા ભાઈ બંધો આવા મળ્યા સદા હોય ને પાણી મળ્યો હોય હારે મારા ભાઈનું પાછા પડે આવજો મીઠા પડે મારા ભાઈનું પાછા પડે મારા
અન કલમ આલી છે અને 8 9 ના 10 બન્યા છે. હું કહું છું લાલા બાપા 9 10 ના આલ્યા ને 8 લાલા ના આલ્યા. અને જો કદાચ 8 9 10 બનાવ્યા છે તો મેં આલ્યો તો કાકા હું ગોગો હાથના વ્યામો બંધોડ્યો તો 9 એ 9 કર્યા. હા ગરદારીઓ કહી દો તમારો હોનાનો અવસર મેં રાફડાના ટોળા ઊંધી લઈ લીધો. હું કહું છું ભાઈ જો ધાવો આલ્યો છે અને આ ગરદારીઓ જો કદાચ પોટ વગરીઓ આલી છે. હું કહું છું તારે અહીંનો ગોગો ધૂણું છું ભાઈ અને હું બોલું એટલે કોરા કાગળમાં લખી દેવાનું. અને જો કોરું કાગળ કદાચ જો કરચોલી પરવા દઉં તો જગતમાં અહીંનો ગોગો હું કઉ છું ભાઈ એ કારીનો એકો ધૂણું છું ભાઈ. હું કઉ છું બોલીને કોઈક જાતું રહે એવું આવડતું નહીં. બોલ્યા તો પાર કરવાનું આ જુદી કોઈ રેકોર્ડ અહીંયા લખવાનું જ નહીં પૂછવાનું નહીં. લાલા પોચ વગરીઓ જો કદાચ આ ધણી હાલ્યો તો ઘરધણીઓ કહી દેજો કે આ પોચ નો વધાવો પડે છે એટલે તારા પોચ હાથે મી ગોગાઈ લઈ લીધો. હું કઉ છું ભાઈ આ જોજે તો હાથમાં પંજા કોઈના ઘેર પાડીને આવ્યો નહીં. તારી વેળા જોઈને તારા પૂર્વજે હાથના પંજા મેલીને આવ્યો છું. એટલે કોક તો 12 મહિના 6 મહિના બોય ધારી રહેતો હોય છે પણ આજીવન ની બોય ધારી હું આખીનો ગોગો લઈને આવ્યો છું. લેતા હું કઉ છું ભાઈ બોલો ભાઈ હવાઈ નાખું કર્યા તો મારું નામ હવાઈ ભેગું કર્યા કે ના કર્યા જોયા થાર સર વેળા તો ઘડીએ કઉ છું તો માણસો બેહારવાની વેળા છે.
એમાં તમારે જગ્યા ખોલવી પડે સકાય હે? પણ જો ઘડીએ ગાડીઓ મેળવાની જગ્યા કોઈ છે, હું આવી તો કાળો ના કરું. હું કઉ છું ભાઈ, તમારે ગાડીઓ મેળવા ખેતરો ખાલી કરો, પછી એવી વેળા લાઈને આવું છું. હું કઉ છું વેળા ને એ છોકરાને બનાવવાનો મારો. તમે નહીં ગાળવા લે, હું ગોકો ગાડી મૂકી દઉં. હે? કેટલા હોય તારો ને બનાવે? શું કહું છું? હે? આ તો કલમ જે ઓળખાય જ ઓળખાય. પણ જો ઘણી જો કદાચ તારું ગુનો પરવા દઉં તો આખા કાર્ય મારું નામ આહિર ના કહેવાય. હું માલધારી જ ગોગો છું. કોઈ આવે ના આવે, પણ હું મારું પૂરું કરી જઈ ગયેલો. હું કઉ છું 12 મહિના દરવાજા બંધ કરજો, લોક મારજો. કારણ 12 મહિના જો ઘી મારું પૂરું ના પાડે તો મારું નામ માલધારી ગોગો ના. તું તમે 12 મહિના ચોપા તાળા વાગી દો. અરે અડધી રાતે આ બાર જો દીવા ચાલુ ના રાખો તો મારું નામ આયકા ગોગો ના કહેવાય. હું કઉ છું પાવર થી જ ઉતર્યો છું, પાવર થી જ કરવાનું છે. મારા સેવકો નું બધું કઉ છું, કોલર ધન નાખો. કોઈ આખા જો કોલર ના ડાક પડવા દઉં તો આખા તમારા ભક્તિ નો દેરું ના કહેવું. હું કઉ છું હું કઉ છું આટલો વધાવો આવું હાથ ના બની 8 નહીં કરવા. શું કઉ મહેમાન ઘણો આવ્યો છે, કોઈ ઓળખતો નહીં, કોઈનો નામે મને આવડતો નહીં. પણ મારા વરઘોડામાં કોકનું નામ એવું લખાય છે. 7-9 વધાવો આલ્યો છે, પણ હજુ વળીને આટલો વધાવો બનાવ તો મારો શંકર આટલો ના 100 નહીં કરવાના, વધાવો બનાવ. શંકર બનાવો તો આલો. કારણ મારા બોલ્યામાં જો કદાચ કોઈ ધ્યાન થવા દો તો આયકા મારું નામ. શું કઉ છું વધાવો આલ્યો છો. મારી શંકર બોલાવતો હોય બોલતો હોય. મહેમાન દુનિયાનો આવ્યો છું. પોચ આલ્યા છે. હું કઉ છું પોચ નો વધાવો આલ્યો એટલે પાછો હોય ગુનાનો મુગત ચડશે. આખા કાઢી મારું બોલેલું જો કદાચ પૂરું ના કરી આલું તો મારું નામ ભોગવો. ખાલી ખભા લાઈન જતા રહ્યા દેવાલા ધોણાઈ ભાઈ. ખભા લાઈન ધોણે બંધ થઈ જાય ભાઈ, જા કાલ બંધ છે ના બને ખભા લાયેલા ખોટા લાવું. લાઈન બોલીને જતા રહીએ અને આપડે કોઈ પાર ચિઠ્ઠીમાં લખાઈ જાય એ જ હાથ એ ચિઠ્ઠીમાં લખાયેલું પૂરું કરવા જવું જ પડે.
પાછો વળગે એટલે તો નાચે ના આ બધું
હે ગાઈસ, અમે જો હમણાં નાસ્તા આવ્યા અને હવે જો ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા છે ઘરે. છે હવે ખેતરમાં આવ્યા હતા થાળ લઈને, હવે ઘરે જઈ રહ્યા છે. ગાઈસ દેખો, આ લીંચનું તળાવ એ પાણી સુકાઈ ગયું છે. આગળથી તમે સારો નજારો જોવા મળશે. ચાલુ રાખજો. આ ઝૂંપડી છે. આ પાછળ અમારા ભાઈની કાર આવી રહી છે. દેખો, અમારા ભાઈ ભાભી ગાડીમાં આવી રહ્યા છે. આ તળાવ પાણી સુકાઈ ગયું છે બિલકુલ. લીંચનું તળાવ પાણી બિલકુલ સુકાઈ ગયું છે. તો ગાઈસ, બધા વાતોના વડા કરી રહ્યા છે ટ્રેક્ટરમાં બેસીને. કેવા બેસ્યા છે બધા, અને કિસ્સ મજાનું. વરસાદ આવવાની તૈયારી છે. આવી તો ખેતરની જ મોજ હોય. હે ગાઈસ, જો અમે નેડિયામાંથી બહાર નીકળી ગયા છીએ. આ સાઈડ જઈ રહ્યા છે. બસ જઈ રહ્યા છીએ. બધા કેવા બેસ્યા છે, બધા વાતના વડા કરે છે. પહેલી વાર આવી રીતે બેસીને અમે જઈ રહ્યા છીએ. અને આ લીમડા કહેવાય, જોઈ લો guys. આ લીમડા લીંચના. કોઈને દાંતણની જરૂર હોય તો અહીંયાથી લઈ જજો. અહીંયા બહુ મળી રહેશે. હા, અંકલ બેન બોલી રહ્યા છે બધું બ્લોગિંગ વાળા.